મલ્લિકાર્જુન ખડગેજીની અખિલેશ યાદવજીની ઇન્ડિયા ગઠબંધન। સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ જામનગરના એક મહત્વના સમાચારની। કોંગ્રેસને લઈને વિરોધ પ્રદર્શનથી મહત્વના સમાચાર। જામનગરમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, જંતર મંતર આંદોલનના સમર્થનમાં દેખાવો। જંતર મંતર આંદોલનના સમર્થનમાં દેખાવો, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો વિરોધ। ખડકે રાહુલની ધરપકડ મુદ્દે સૂત્રોચ્ચાર। તો આ તરફ જામનગરમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જંતર મંતર આંદોલનના સમર્થનમાં દેખાવો, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો વિરોધ। ખડકે રાહુલની ધરપકડ મુદ્દે સૂત્રોચ્ચાર। 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત। ટાઉન હોલ નજીક ભારે હોબાળો, રસ્તા રોકો આંદોલન। તો 30થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। ટાઉન હોલ નજીક ભારે હોબાળો, રસ્તા રોકો આંદોલન થયું। જામનગરમાં એક મહત્વના સમાચાર વિસ્તારમાં વાત કરીએ, જેમાં દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો ટાઉન હોલ નજીક એકત્ર થયા અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસના જણાવ્યા મુજબ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે તેમજ રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો। વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। કેટલાક કાર્યકરોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવતા થોડા સમય માટે સ્થિતિ તંગ બની હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અંદાજે 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર જોવા મળ્યા હતા।